હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારો અમારી MS કોચિંગ ક્લાસીસ પાલનપુરની અંદર. આપણે પહેલાં શું શીખ્યા તો કે વાસ્તવિક સંખ્યા કોને કહેવાય, સમય સંખ્યા કોને કહેવાય, સંખ્યા રેખા, અવરાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, બધી સંખ્યાઓ સમજાય. એના પછી કાલે અવિભાજ્ય સંખ્યાઓ વિશે સમજ્યા. પછી એક દાખલો ગણાયો હતો, સ્વાધ્યાય 1.1 નો પહેલો દાખલો. હવે આજે આપણે ભણવાનું છે ઉદાહરણ 2 અને ઉદાહરણ 4. હવે તમને એમ થતું હોય કે સાહેબ ઉદાહરણ 1 કેમ નહીં ચલાવ્યું? તો જો બેટા, હું એ રીતનો ચલાવીશ જેમ જેમ થિયરી ચાલશે એ જ રીતે દાખલા આપીશ. સ્વાધ્યાયના દાખલા પણ લઈશ, ઉદાહરણ પણ લઈશ, જેનાથી તમને સારી રીતે ખબર પડે, ડિટેલમાં ખબર પડે, સારી રીતે સમજણ પડે. તો ચલો મિત્રો, આપણે આજે આગળ સમજીશું. અવિભાજ્ય અવયવીકરણની પદ્ધતિથી 6 અને 20 નો ગુસા અને લસા શોધો. ચલો, કોનો કીધો છે? તો 6 અને 20 નો. તો આપણે એના અવયવ પાડવાના. પહેલા શું પાડવાના? અવયવ. ચલો, 6 ના અવયવ કેટલા પડે? 2 તરી 6. હવે 3 પણ અવિભાજ્ય સંખ્યા છે, 2 પણ અવિભાજ્ય સંખ્યા છે. એવી રીતે 20 ના 2 દાન 20, 0 ને તોડવાના, આગળનો ક્રમ આગળ મૂકી દેવાનો. 2 અવિભાજ્ય સંખ્યા છે. 10 એટલે 5 દુ 10. 5 પણ અવિભાજ્ય સંખ્યા, 2 પણ અવિભાજ્ય સંખ્યા. તો અહીંયા લખો. ચલો, 6 ના કયા અવયવો મળ્યા? 2 ગુણ્યા 3. 20 ના કયા અવયવો મળ્યા? 2 ગુણ્યા 2 ગુણ્યા 3. ઓકે, સમજણ પડી આટલા સુધી? ઓકે. હવે આની અંદર શું કીધું છે કે આપે અવિભાજ્ય અવયવીકરણની પદ્ધતિથી 6 અને 20 માં ગુસા અને લસા શોધેલા. આપે અવિભાજ્ય અવયવ તો પાડી દીધા ટ્રી-ચાર્ટથી જ. હવે ઓના ઉપરથી લસા અને ગુસા શોધવાનો હોય. ઓના ઉપરથી લસા અને ગુસા શોધવાનો હોય. ચલો, આપણે પહેલો જ લખીએ લસા માટે. તો લસા શોધવા માટે તો લસામાં ખાસ બેટા યાદ રાખજો, જે બેની જોડી બનતી હોય, સોરી એ તો ગુસામાં આવે, પણ લસાની અંદર જે મોટી સંખ્યા હોય ને, મોટી સંખ્યા, જેમ કે આપણે અહીંયા આવી રીતે લખી શકાય કે 2 ની 2 ઘાત ગુણ્યા 3 ની 1 ઘાત. અહીંયા 2 ની 1 ઘાત, 3 ની 1 ઘાત લખાય કે ન લખાય? લખાય. તો અહીંયા મોટી સંખ્યા કેટલી? 2 ની 1 ઘાત મોટી કે 2 ની 2 ઘાત મોટી? તો કે 2 ની 2 ઘાત મોટી. તો મોટી સંખ્યા હોય ને એ લખવાની. જે વર્ગ મોટો હોય, જે સંખ્યા રિપીટ થતી હોય, 2 હોય, 2 ઉપર હોય, નીચે હોય, પણ જે જગ્યાએ વધારે વખત 2 આવતા હોય, લસાની અંદર વધારે વખત 2 આવતા હોય એ લખવાનું. તો લસાની અંદર જો અહીંયા 2 ગુણ્યા 2 2 વખત આવે છે. અહીંયા 3 1 વખત, ઉપર પણ 3 1 વખત, તો 3 લખી દેવાના. અમુક ઘણા સાહેબો એમ કરતા હોય કે ડાયરેક્ટ ભાઈ મોટી સંખ્યા લખી દો, 2 આવી ગયા એ નહીં લખવાના, 3 આવી ગયા તો એ નહીં લખવાના, આવું કહેતા હોય. પણ આપણે વ્યવસ્થિત સમજીને ચાલવાનું કે જે મોટી હોય ને સંખ્યા એને લેવાનો વધારે લસા માટે. ચલો, હવે 2 ગુણ્યા 2 ગુણ્યા 3, 2 દુ 4 ગુણ્યા 3, 4 તરી 12. તો આનો લસા થાય 12. હવે ગુસામાં તો ગુસા માટે યાદ રાખવાનું કે જેની જોડી બનતી હોય. ચલો, અહીંયા 2 આયા, જે કોમન નીકળતો હોય ને એ જ લેવાના. અહીંયા 2 આયા, 2 આયા, જોડી બની, આ બંનેના લગ્ન કરાવવાના. જેની જોડી બનતી હોય, લગ્ન કરાવો એટલે જોડી બને, તો ગુસામાં લગ્ન કરાવવાના. જેની જોડી બનતી હોય એને ગુસામાં લેવાનો. આ 2 ની જોડી બની, પોતાનું આખું સંપૂર્ણ ઘર હે ને. અહીંયા 3 ની જોડી બની, સંપૂર્ણ ઘર હે ને. તો 2 ગુણ્યા 3. ચલો, 2 તરી 6.
આ જવાબ આપણો દાખલો પૂરો. આ નાનો દાખલો દાખલી કહેવાય, દાખલો એના કહેવાય. અવિભાજ્ય અવયવીકરણની પદ્ધતિથી 6 અને 20 ના લસા ગુસા શોધો તો આપણે શોધી દીધા. હવે એ જ રીતે આગળ ઉદાહરણ નંબર 4. અવિભાજ્ય અવયવોની રીતથી 6, 72 અને 120 નો લસા અને ગુસા શોધો. તો આ પણ આવડે ને? ચલો લખીએ. પહેલા કીધો 6 નો, તો 6 ના અવયવો પાડો. તો 6 ના અવયવોમાં 2 તરી 6. આશા રાખું કે આટલા સુધી તમને બધાને કમ્પ્લીટ આવડતું છે. એના પછી 72. બોલો 72 કોના ઘડિયામાં આવે? 12 6 72, 8 નવા 72. જે ઘડિયો આવડતો હોય બોલ દેવાનો, કે જેની અંદર આ આવતા હોય એવો બોલવાનો, કે 72 જેના પણ ઘડિયામાં આવે એ કોઈ બી ઘડિયો તમે લખી શકો. 8 નવા 72. 8 એટલે 4 દુ 8. 9 એટલે 3 તરી 9. પણ આ અવિભાજ્ય છે, આ પણ અવિભાજ્ય છે, 2 પણ અવિભાજ્ય છે. જ્યારે 4 ના અવયવો પડે છે તો 2 દુ 4 થાય. તો ચલો ના અવયવો પડી ગયા. હવે આવ્યો 120. ચલો 120 ને આપણે પહેલા તોડો. તો 12 દાન 120 0 સાઈડ કરી દીધો. 12 એટલે 4 તરી 12. 3 અવિભાજ્ય સંખ્યા કહેવાય. 4 એટલે 2 દુ 4, 2 અવિભાજ્ય સંખ્યા કહેવાય. 10 એટલે 5 દુ 10, 2 અવિભાજ્ય સંખ્યા કહેવાય. 5 અવિભાજ્ય સંખ્યા કહેવાય. આના અવયવો મળી ગયા. તો હા સાહેબ, આપણને અવયવો મળી ગયા. ચલો હવે અવયવો લખવાના છે કે 6 ના અવયવો કયા પડ્યા છે? તો 2 ગુણ્યા 3. બીજો આવ્યો 72. 72 ના અવયવો ક્રમમાં લખવાના. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3. ચલો પછી 120. તો 120 ના અવયવો 2 ગુણ્યા 3 વખત 2 હે ને? 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 કેટલી વખત છે? એક જ વખત. ગુણ્યા 5. ઓકે. હવે શું કરવાનું? આને ઘાતના સ્વરૂપમાં ફેરવી દો. આને ઘાતના સ્વરૂપમાં ફેરવી દો. તો 2 ની 1 ઘાત ગુણ્યા 3 ની પણ 1 ઘાત, 2 ની 3 ઘાત ગુણ્યા 3 ની 2 ઘાત, 2 ની 3 ઘાત ગુણ્યા 3 ગુણ્યા 5 ની 1 ઘાત. ચલો હવે સમજાવો બેટા. આમ ડાયરેક્ટ સમજણ પડી જાય તો ચાલે, એને ઘાતમાં ફેરવી લખો તો પણ ચાલે. ઘાતમાં સરળ જ પડે. ચલો આમાં એવું કીધું કે જે આપણે પહેલાં આપણે કયો લઈશું? તો લસા લઈશું. તો લસા માટે મોટી સંખ્યા, ચલો અહીંયા 2 ની 1 ઘાત, 2 ની 3 ઘાત, 2 ની 3 ઘાત. તો મોટી 2 ની 3 ઘાત છે તો આપણે 2 ની 3 ઘાત લઈ લીધી. મોટી ઘાત પહેલાં લેવાની. કોઈ બી લસા માટે મોટી ઘાત પહેલાં લેવાની, ગુસા માટે નાની ઘાત પહેલાં લેવાની. ગુસા નાનો હોય, લસા મોટો હોય તો મોટી ઘાત. ચલો હવે આવ્યું 3. 3 ની 1 ઘાત, 3 ની 2 ઘાત, 3 ની 1 ઘાત. તો આપણે 3 ની 2 ઘાત લેવાની. હવે આવ્યું 5. તો અહીંયા છે તો 5 ની 1 ઘાત. ચલો કર દો ગુણાકાર. 2 નો ઘન એટલે 8, 3 નો વર્ગ એટલે 9 અને 5. ચલો ગુણાકાર કરો. 8 પંચા 40, 9 ચોક 36. તો આનો લસા આવે 360. લસા થાય 360. ચલો ગુસા કેટલો થાય? હવે ગુસા ગણવાનો. તો ગુસામાં નાની ઘાત લેવાની. ચલો 2 ની 1 ઘાત, 2 3 ઘાત. આ 3માં આવતું હોય સામાન્ય એવું જ લેવાનું. તો અહીંયા 3માં જોડી બને છે, જુઓ 2 ની જોડી બને છે. તો 2 ની 1 ઘાત લેવાની. 2 ની 1 ઘાત ગુણ્યા 3 ની જોડી બને છે. હા, તો 3 ની 1 ઘાત નાની ઘાત લેવાની. ચલો શું મળ્યું? 2 ગુણ્યા 3 એટલે 6. તો 6 આપણો શું કહેવાય? ગુસા કહેવાય. ખબર પડી? પરફેક્ટ.
સમજણ પડશે ને? આટલા બધા યાદ રાખવાનો. એક જ શબ્દ યાદ રાખી દો બેટા કે મોટી ઘાત હોય ને, લસા આવે તો મોટી ઘાત લેવાની, તો મોટી ઘાત, અને ગુસા આવે ને તો લેવાની નાની ઘાત. ગુસા આવે તો નાની ઘાત. ઓકે, ચલો આગળ. તમને એક સૂત્ર આવે છે બેટા કે લસા ગુણ્યા ગુસા બરાબર બે સંખ્યાઓનો ગુણાકાર. બે સંખ્યાઓનો ગુણાકાર સમજો ખાસ. લસા ગુણ્યા ગુસા બરાબર બે સંખ્યાઓનો ગુણાકાર, એટલે આપણે બે સંખ્યાઓ લેવાની કોઈ પણ. એક સંખ્યા લઈએ એ અને બીજી સંખ્યા લઈએ બી. આ બે સંખ્યાઓનો લસા અને ગુસા શોધવાનો હોય. તો બે સંખ્યાઓનો જે લસા મળે, જેમ કે એ અને બીનો લસા ગુણ્યા એ અને બીનો ગુસા બરાબર બે સંખ્યાનો ગુણાકાર, અને એ ગુણ્યા બી આ બંનેનો ગુણાકાર થાય એટલો જ મળે. લસા ગુણ્યા ગુસા આ બંનેનો ગુણાકાર થાય એટલો જ મળે. ખબર પડી? સમજણ પડી બેટા? જેમ કે આપણે પહેલા લખાયો હતો 6 અને 20નો, 6 અને 20નો લસા અને ગુસા શોધો. તો 6 નો લસા શું નીકળ્યો હતો? 6 અને 20નો લસા શું નીકળ્યો હતો? તો ચલો 6 દુ 12, 6 3 18, 6 ચોક 24, 6 5 30, 6 36, 6 7 42, 6 18 48, 6 9 54 અને 6 10 60, એટલે 20 30 60. તો આપણે લસા, ચલો આનો લસા મળ્યો 60. આનો લસા કેટલો મળે? કારણ કે 20 30 60, ત્યારે 60ના ઘડિયામાં જ 6 આવી, 6ના ઘડિયામાં જ 60 આવી, માટે આનો લસા થયો. ગુણ્યા એનો ગુસા કેટલો થતો હતો? ગુસા કેટલો થતો હતો? 6 અને 20નો ગુસા 3 દુ 6 અને 10 દુ 20, એટલે ગણજો બેટા ગુસા કેટલો થાય છે? 6 20ના ઘડિયામાં 6 આવે, 6ના ઘડિયામાં 20 આવી ના આવી, 5ના ઘડિયામાં બંને આવી ના આવી, 4ના ઘડિયામાં ના આવી, 3ના ઘડિયામાં ના આવી, 2ના ઘડિયામાં આવે, તો ગુસા શું બનતો હતો? 2. હવે આ બંનેનો ગુણાકાર રહ્યો ને એટલો જ આ મળે, 6 અને 20નો ગુણાકાર મળે. એટલે લસા ગુણ્યા ગુસા બરાબર બે સંખ્યાઓનો ગુણાકાર. ચલો 6 દુ 12, 120, ત્યારે અહીંયા ગણો 6 દુ 12, 120, એટલે કે બે સંખ્યાઓનો લસા ગુણ્યા બે સંખ્યાઓનો ગુસા બરાબર બે સંખ્યાઓનો ગુણાકાર થાય. એટલે સ્પષ્ટ યાદ રાખી દેવાનું બેટા કે લસા ગુણ્યા ગુસા બરાબર બે સંખ્યાઓનો ગુણાકાર. સમજણ પડી? ચલો આગળ. તમને એમ પૂછે કે અવિભાજ્ય સંખ્યાઓનો લસા અને ગુસા શોધો. તમને આપી દે 23 અને 29. 23 અને 29નો લસા શોધો અને ગુસા શોધો. તો યાદ રાખવાનું બેટા, આ 23 અવિભાજ્ય સંખ્યા છે, આ પણ અવિભાજ્ય સંખ્યા છે. તો શું કરવાનું? તો કે અવિભાજ્ય સંખ્યાઓનો ગુસા બરાબર 1 થાય. કારણ કે બંનેમાં કશી જ વસ્તુ કોમન નીકળતી નથી. જ્યારે અવિભાજ્ય સંખ્યાઓનો લસા અને તેમનો
લસા બરાબર એ બે સંખ્યાઓનો ગુણાકાર થાય એટલે 23 ગુણ્યા 29 એટલે કે તે બે સંખ્યાઓનો ગુણાકાર બે સંખ્યાઓનો ગુણાકાર સમજણ પડી આટલા સુધી ખબર પડી બેટા પડી ને ઓનલાઈનમાં હા ચલો અવિભાજ્ય સંખ્યાઓનો ગુસા 1 થાય અને તેમનો લસા તો તે બે સંખ્યાઓનો ગુણાકાર એટલે અવિભાજ્ય સંખ્યાઓનો ગુણાકાર જેટલો થાય પરફેક્ટ ચલો આગળ બેટા હવે દાખલા ગણીએ ચલો બેટા હવે આપણે લઈએ સ્વાધ્યાય 1.1 દાખલા નંબર 3 અવિભાજ્ય અવયવની રીતે લસા અને ગુસા શોધો તો એ સિસ્ટમ આપણી એક જ સિસ્ટમ અહીંયા કોઈ રીત બદલાય નહીં શું કીધું છે 12 15 અને 21 આ ત્રણનું આપણે શું શોધવાનું છે ત્રણનું શું શોધવાનું છે અવિભાજ્ય અવયવ હવે 12 એટલે 4 તરી 12 3 એ અવિભાજ્ય કહેવાય ચલો 4 એટલે 2 દુ 4 એટલે 2 દુ 4 તો આ અવિભાજ્ય સંખ્યાઓ કહેવાય તો 12 ના કયા મળ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 હવે 15 ના પાડો 5 તરી 15 અવિભાજ્ય સંખ્યાઓ જ મળી ગઈ તો 15 માટે પણ 3 ગુણ્યા 5 અહીંયા યાદ રાખજો બેટા અહીંયા ચોરસ કરી દેવાનું અથવા ના કરો ને તો એ ચાલે હવે ખાલી લીટી કરી દો તો એ ચાલે પણ અહીંયા નેચર અવિભાજ્ય તો ગોળ કરવાનું જ ચલો અહીંયા 3 સીતા 21 તો અવિભાજ્ય છે તો ત્યાં ગોળ કરવાનું 3 સીતા 21 ચલો હવે શું શોધવાનું છે આનો લસા શોધવાનો છે તો લસા બરાબર કેટલો નીકળે બે કેટલી વખત આવે 2 વખત તો 2 નો વર્ગ ગુણ્યા 3 1 ઘાત ગુણ્યા 5 ગુણ્યા 7 ચલો 2 નો વર્ગ એટલે 4 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 7 હવે ચલો કરો સરવાળો 4 ગુણાકાર 4 તરી 12 12 પંચા 60 ગુણ્યા 7 6 સીતા 42 420 જેટલો આપણને શું મળે લસા મળે 420 જેટલો આપણને લસા મળે તો લસા બરાબર 420 હવે ગુસા શોધવાનો છે ગુસા ચલો ગુસામાં બેટા આમાં કોઈ કોમન નીકળે છે સેમ ટુ સેમ આવતું હોય તો જોડી બને તો જો અહીંયા જોડી બની આ એક જ જોડી બને 3 ની બીજી કોઈ જોડી બનતી નથી તો આનો ગુસા થાય 3 ગુસા બરાબર 3 ઓકે સમજણ પડી બસ ખબર પડી બેટા ઓકે ચલો આગળ હવે શું કીધું છે 17 23 અને 29 આ ગણી આપો મને આ ગણી આપો અવિભાજ્ય સંખ્યાઓનો ગુસા કેટલો થાય 1 થાય તો આનો કોઈ અવયવ પડતા જ નથી આ તો અવિભાજ્ય સંખ્યાઓ છે તો લખો કે અવિભાજ્ય સંખ્યાઓનો ગુસા બરાબર 1 થાય ગુસા મળી ગયો અને લસા અવિભાજ્ય સંખ્યાઓનો લસા તેમના ગુણાકાર જેટલો થાય તો ગુસા 1 મળ્યો તો લસા કેટલો થાય તો લસા
બરાબર 17 ગુણ્યા 23 ગુણ્યા 29 કેટલો થાય? પેલા જવાબ આનો ગુણાકાર કરો તો મને તો યાદ છે, ડાયરેક્ટ અત્યારે લખી મારું છું. 11, 33 અને 9 ગુણાકાર કરવા નથી જતો બેટા, સાદો ગુણાકાર કરી દેવાનો આનો તમારે. ઓકે, ચલો આનો જવાબ બને, આપણો લસા બને. હવે આગળ 8, 9 અને 25 નો પણ લસા અને ગુસા શોધવાનો છે. તો 8, 9 અને 25 નો લસા ગુસા કઈ રીતે કરશો? તો 8 ના અવિભાજ્ય અવયવો પાડો, 9 ના પણ પાડો અને 25 ના પણ અવિભાજ્ય અવયવો પાડો. ચલો 8 એટલે 2, 2, 2 કહેવાય, કારણ કે 2 નો ઘન થાય 8. 8 એટલે શું થાય? 2 નો ઘન થાય, અને 2 નો ઘન હોય ને તો આપણે નીચે 2, 2, 2 લખી શકીએ ને, 3 વખત 2 ગુણ્યા 2 ગુણ્યા 2 તો આપણને 8 ના મળ્યા હોય એવું. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 યાની 2 નો ઘન. ચલો 9 એટલે 3 નો વર્ગ. તો 9 એટલે 3 ગુણ્યા 3 બરાબર 3 નો વર્ગ. 25 એટલે પાયો, પાયો 25. તો 25 એટલે 5 ગુણ્યા 5 એટલે 5 નો વર્ગ. હવે મને કહો આનો લસા માટે શું કરવાનું? આમાંથી બધા એક ખરખા. ચલો 2, 2, 2 3 વખત આવ્યા, 3, 3 2 વખત આવ્યા, 5, 5 પણ 2 વખત આવ્યા. તો બધું લેવું થયું, બધું લેવાનું થયું. કોક વાર આવું લાગે ને તો આપણે બધું લખી મારવાનું. 2 નો ઘન ગુણ્યા 3 નો વર્ગ ગુણ્યા 5 નો વર્ગ. ચલો 2 નો ઘન કેટલો થાય? 8 ગુણ્યા 3 નો વર્ગ 9 ગુણ્યા 25. ચલો 25 અઠા 200. 200 ગુણ્યા 9, 9 દુ 18, 1800. તો 1800 શું મળ્યો? આપણો લસા મળ્યો. શું મળ્યો? લસા મળ્યો. ઓકે, 1800 આપણો લસા મળ્યો. હવે ગુસા કેટલો થાય? તો શું આમાંથી કોઈ કોમન નીકળે છે? કશું કોમન નહીં નીકળતું. અને કોઈ સેજ પણ વસ્તુ કોમન ના નીકળતી હોય, કોઈ જ વસ્તુ કોમન ના નીકળતી હોય તો આપણો ગુસા 1 થાય. યાદ રાખજો, કોઈ તમને એવું લાગે કોઈ દાખલામાં કે એક પણ સંખ્યા કોમન નીકળતી નથી, તો આપણે એનો ગુસા કેટલો લખવાનો? 1 જ લખવાનો. 1. સમજણ પડી? આ બેટા સ્વાધ્યાયનો 1.1 નો ત્રીજો દાખલો છે. ચલો આગળ. ચલો મિત્રો, હવે આપણે આગળ ઉદાહરણ નંબર 3. હવે આની અંદર શું કીધું છે? તો 96 અને 404 નો ગુસા અવિભાજ્ય અવયવની રીતે મેળવો અને તે પરથી તેમનો લસા શોધો. તમને બેટા સમજાવ્યું હતું મેં કે લસા ગુણ્યા ગુસા બરાબર 2 સંખ્યાઓનો ગુણાકાર થાય. એ જ સૂત્રનો અહીંયા ઉપયોગ કરવાનો છે. શું કીધું કે 96 અને 404 નો ગુસા અવિભાજ્ય અવયવીકરણની રીત, એટલે કે ગુસા તો અવિભાજ્ય અવયવીકરણની રીતથી શોધવાનું, એટલે આપણે ટ્રીચાર્ટ અવિભાજ્ય અવયવીકરણની રીત એટલે કે અવિભાજ્ય અવયવ પાડો અને એના ઉપરથી શોધો, એટલે એ આપણી ટ્રીચાર્ટની રીત કહેવાય. ચલો 96 ના અવિભાજ્ય અવયવો પાડો. 24 ચોક 96 થાય, 12 અઠાઈ 96 થાય. 4 એટલે 2 દુ 4, 24 એટલે 6 ચોક 24, 4 એટલે 2 દુ 4, 6 એટલે 3 દુ 6. તો 96 ના કયા મળ્યા? 1, 2, 3, 4 ને 5 વખત 2 એટલે 2 ની 5 ઘાત. ચલો 3 કેટલા મળ્યા? 1 જ વખત, તો ગુણ્યા 3. ઓકે, હવે શું કહે છે? 404. ચલો 404 ના પાડીએ.
4 ગુણ્યા 101, 101 ગુણ્યા 4 કરશો ને એટલે 404 થશે. 4 એટલે 2 દુ 4. હવે 101 તો બેટા 101 એ અવિભાજ્ય સંખ્યા છે, એનો ક્યારેય અવયવ બીજા નીકળે નહીં, એ પોતે ખુદ અવિભાજ્ય અવયવ છે. તો યાદ રાખવાનું કે 101 એ અવિભાજ્ય સંખ્યા છે. 101 એ શું છે? અવિભાજ્ય સંખ્યા જ છે. તો 404ના અવિભાજ્ય અવયવો કયા? તો 2 ગુણ્યા 101. હવે આપણે આનો લસા મેળવવાનો છે, પેલો ગુસા શોધવાનો. તો ચલો આનો હવે ગુસા શોધવો હોય તો 404 અહીંયા લખીએ. અહીંયા નથી લખતા, અહીંયા ઉપર લખીએ. ચાલો 96ના 2 ની 5 ઘાત ગુણ્યા 3, 404ના 2 નો વર્ગ ગુણ્યા 101. ગુસા માટે નાનામાં નાના અવયવ લેવાના. અહીંયા બંનેમાં આવતા હોય, સામાન્ય નીકળતા હોય, કોમન નીકળતા હોય, બેની જોડી બનતી હોય, ગમે એ કહીએ સાહેબ, કોઈ બી કહીએ, પણ મતલબ એ થાય કે જે બંનેમાં આવતા હોય કોમન અને નાનામાં નાના હોય, અથવા બંનેમાં કોમન આવતા હોય એ જ લેવા. નાનામાં નાની ઘાત અને બંનેમાંથી કોમન નીકળતું હોય, બંનેની લગ્ન થતા હોય એવા. તો જુઓ, ઉપર 2 વખત 2, નીચે 2 વખત 2 છે, ઉપર 5 વખત 2 છે. તો આપણે નીચે 2 વખત 2 હોવાથી ઉપર 2 વખત 2 હોય એટલેની જરૂર છે. તો છે ભાઈ, ઉપર છે. હા, તો 2 નો વર્ગ આ આપણે કોમન નીકળે. 2 નો વર્ગ એટલે કે 2 ગુણ્યા 2 એટલે આપણા 4. એ આપણો શું થઈ ગયો? ગુસા. શું થઈ ગયો? ગુસા. હવે સમજો, આપણે એક સૂત્ર લખાયા હતા કે આ મેળવી અને તે પરથી તેનો લસા શોધો. એટલે ઓના ઉપરથી આપણે લસા નહીં શોધવાનો, પેલા સૂત્રનો ઉપયોગ કરીને લસા શોધવાનું કીધું છે. આમનો ગુસા અવિભાજ્ય અવયવની રીતે મેળવો, વાક્ય પૂરું થઈ ગયું. અને તે પરથી તેનો લસા શોધો એટલે કે આ રીતની સિસ્ટમ કરીને ઓના ઉપરથી લસા શોધો. આપણી પાસે સૂત્ર હતું કે લસા ગુણ્યા ગુસા બરાબર 2 સંખ્યાઓનો ગુણાકાર. 2 સંખ્યાઓનો ગુણાકાર. લસા ગુણ્યા ગુસા બરાબર 2 સંખ્યાઓનો શું થાય છે? ગુણાકાર થાય છે. શું થાય છે? ગુણાકાર. તો લસા કેટલો મળ્યો શોધવાનો છે, ગુસા કેટલો મળ્યો? 4. તો લસા તો આપણે શોધવાનો છે, ગુણ્યા ગુસા 4. 2 સંખ્યાઓ કઈ કઈ? 96 અને 104. 404. 96 ગુણ્યા 404. હવે આપણે લસાને કરતા કરવાનો, એટલે કે લસાને કરતા કરવાનો કે હવે જે શોધ કરતા એટલે કે જેને શોધવાનો હોય ને એમ એમ રહે, એની આજુબાજુ જે કંઈ હોય ને બધું બરાબર ને પેલી બાજુ જાય. તો લસા બરાબર 96 ગુણ્યા 404 ભાગ્યા 4 પેલી બાજુ જાય એટલે આ બાજુ આવ્યો, બરાબરની આ બાજુ જાય. ચલો હવે છેદ ઉડાડવાના છે. 101 ગુણ્યા 4 ત્યારે 404 બને. તો 101 ગુણ્યા 4 એટલે 404 થઈ ગયા. 4 4 ઉડી ગયા. શું વધ્યું? 96 ગુણ્યા 101 વધ્યું. ચલો હવે આનો ગુણાકાર કરવો પડશે. 96 ગુણ્યા 101 ગુણ્યા 6 કરી દો. 101 ગુણ્યા 96, સોરી, એકમ દશકની શું? 9 એકા 9, 0, 9 એકા 9, 6 એકા 6, 0, 6, 9 6, 9 6, 96 આપણને જવાબ મળે. તો લસા શું મળ્યો આપણને? 9696. યાદ રહેશે? સમજણ પડી બેટા દાખલામાં? પહેલાં અવિભાજ્ય અવયવીની રીતે મેળવો એટલે પહેલાં આપણે જે અવયવો પાડતા હતા ટ્રી ચાર્ટ એ રીતે દાખલો ગણી દેવાનો, પછી એના ઉપરથી ડાયરેક્ટ આ રીત સરળ છે બેટા. લસા ગુણ્યા ગુસા બરાબર 2 સંખ્યાઓનો ગુણાકાર. લસા ગુણ્યા ગુસા બરાબર 2 સંખ્યાઓનો ગુણાકાર. અવિભાજ્ય સંખ્યાઓનો લસા તે 2નો ગુણાકાર જેટલો થાય અને ગુસા 1 થાય. આવું યાદ રાખી લેવાનું જ.
આ એક હાવ બેઝિક કોન્સેપ્ટ કહેવાય. ઓનાથી ભારું કશું છે નહીં, ઓનાથી ફોરવું કશું નહીં. હા બીજી ટોપિક એ નોર્મલ હે, પરીક્ષામાં 100% પૂછાય મોસ્ટ ટાઈમ દાખલા હે નહીં. એટલે ખૂબ કાળજી રાખજો બેટા, સારી રીતે તૈયારી કરજો. અને આ લાઈવમાં બેટા ભણાવીએ છીએ, અને કોઈને ઓફલાઈન ભણવું હોય તો હવે જાઓ, મોસ્ટ વેલકમ છે પાલનપુરમાં MS વિઝન કોચિંગ ક્લાસીસમાં. એક જ મિનિટ બેટા, બીજો દાખલો લઈએ. ચલો આગળ બેટા, હવે સ્વાધ્યાય 1.1નો ચોથો દાખલો. જેમ જેમ સેમ ટુ સેમ બેટા દાખલા આવતા છે ને, જે થિયરી ચાલશે એના પછી સેમ ટુ સેમ દાખલા આવતા છે, એ રીતનું જ ચલાવીશું કે જેનાથી તમને આવડે. કોઈ એવું ના કહેતા કે સાહેબ લાઇનસર ચલાવો. અને આ જ પદ્ધતિ છે બેટા વ્યવસ્થિત સમજવાની. જો ગુસા 306 અને 657નો ગુસા 9 છે તો લસા શોધો. એટલે આમાં બેટા શું કરવાનું, ગુસા આપી દીધો, આવ સરળ. હજુ ગુસા કેટલો આપ્યો હે, તો કે ભાઈ ગુસા 9 આપ્યો છે, લસા શોધવાનો છે. લસા શું કરવાનું, શોધવાનું. કેટલો, આ કેટલું આવું દર્શાવે છે. આ કોઈ 9 નથી લખ્યા બેટા, કેટલું એવું દર્શાવ્યું છે. તો ગુસા આપેલો હોય ને લસા શોધવાનો હોય, આવું કોઈ સૂત્ર હતું આપણી પાસે કે જે આનો જવાબ મળી જાય? હા, તો કે લસા ગુણ્યા ગુસા બરાબર બે સંખ્યાઓનો ગુણાકાર. ખૂબ સમજજો બેટા, એવું એક જ સૂત્ર છે આપણી પાસે કે લસા ગુણ્યા ગુસા બરાબર બે સંખ્યાઓનો ગુણાકાર. અને એમાં જુઓ, આપણા સૂત્રમાં રકમ જ આ સૂત્રની અંદર આપણે આ ગોઠવી દેવાનું. લસા કેટલો આપણને આપ્યો છે શોધવાનું છે, ગુસા કેટલો આપ્યો છે 9. લસા ગુણ્યા 9, બે સંખ્યાઓ કઈ ગઈ 306 અને 657. તો 306 ગુણ્યા 657. હવે ચલો 6 અને 3 9, અહીંયા ભાગ ચાલે છે. 7 ને 5 12 ને 13 ને 5 18, અહીંયા ભાગ ચાલે છે 9 નો. તો આપણે તો મોટી સંખ્યા જ ઉડાડવાની, પહેલી મોટી સંખ્યા ઉડાડી દેવાની, પછી બીજી વાત. તો લસાન કરતા કરવાનો. 306 ગુણ્યા 657 ભાગ્યા 9 વડે ભાગ ચલાવો. ચલો ચલાવજો ભાગ. તો 657 ભાગ્યા 9 કરજો. 9 સીતા 63, 2 9 તરી 27, 73 આવ્યો ને. તો અહીંયા આને શું કરવાનું, 73 ગુણ્યા 9, તો 9 9 ઉડી ગયા. આપણી પાસે શું વધ્યું, આપણી પાસે વધ્યું 306 ગુણ્યા 73. ચલો 306 ગુણ્યા 73 કરો. 306 ગુણ્યા 73, 6 સીધા 42 નો બગડો વધી આવી 4, 7 તરી 21, 6 તરી 18 નો આઠડો વધી આવી 1, 3 તરી 9, 2 ને 1 3, 9 4 13 નો તગડો વધી આવી 1 2 2, 22,338. એટલી સંખ્યા મળે. કેટલો મળે લસા? લસા બરાબર 22,338. સમજણ પડી? તો ચલો આગળ બેટા. ચલો મિત્રો, હવે આગળ સ્વાધ્યાય 1.1નો બીજો દાખલો. નીચે આપેલા પૂર્ણાંકોની જોડીના ગુસા અને લસા શોધો. એટલે આપણને જે આપ્યો છે નીચે પૂર્ણાંક 26 અને 51, તો એનો લસા અને ગુસા તો શોધવાનો હોય. પણ કઈ રીતે? તો ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય છે તેમ ચકાસો. કે આ ચકાસી અને સાબિત કરવાનું કે શું ગુસા ગુણ્યા લસા કરો તો બંને પૂર્ણાંકોનો ગુણાકાર જેટલો જ થાય છે. તો ચલો બેટા આપણે સ્ટાર્ટ કરીએ. પહેલાં કીધું કે પૂર્ણાંકોની જોડીના ગુસા અને લસા શોધો. આપણે પહેલાં ગુસા અને લસા શોધી લેવાના. ચલો 26નો ગુસા કેટલો થાય, સોરી અવયવો કેટલા પડી, અને 51ના અવયવો કેટલા પડી.
ચોરસ જ કરવાનું. 26 એટલે 13 દુ 26 અવિભાજ્ય અવયવ 2, 13 પણ અવિભાજ્ય અવયવ. ચલો 91 એટલે 13 સીતા 91, 7 પણ અવિભાજ્ય, 13 પણ અવિભાજ્ય થાય. ઘડિયા બેટા પરફેક્ટ આવડતા હોવા જોઈએ 30 સુધી, ત્યારે જ મેળ પડે. ભલે આપણે 20 સુધી આવડતા હોય તો ચાલી જશે બેટા, વધો ને 20 સુધી ન કહેવાય, પણ 20 સુધી તો પરફેક્ટ આવડતા હોવા જોઈએ. 25 સુધી વર્ગ, 15 સુધી ઘન, આ તો 10મા ધોરણના વિદ્યાર્થીને આવડવું જ જોઈએ. એટલે ખૂબ કાળજી રાખજો બેટા, સરસ રીતે તૈયાર કરજો, સારી મહેનત કરો, સારા માર્ક્સ આવશે. ચલો હવે શું શોધવાનું છે? લસા. તો લસા બરાબર, સોરી બેટા, પહેલાં આપણે અવયવ લખી દેવા પડે છે ને, અવયવ લખી મારીએ. ચલો 26ના અવયવો કેટલા મળ્યા? 2 ગુણ્યા 13. 91ના કેટલા મળ્યા? 7 ગુણ્યા 13. ચલો હવે આપણે ગુસા શોધીએ. ગુસા બંનેમાં જોડી બનતી હોય એવા કયા બેટા કે જેની બંનેમાં જોડી બને છે? તો ફક્ત જોડી અહીંયા જ બને છે. જુઓ 13 ગુણ્યા 13 બની ને જોડી. એટલે આપણે ગુસામાં જેની જોડી બનતી હોય લેવાનો. તો 13 એ આપણો શું થઈ જાય? ગુસા થાય. આપણે ગુસા લેવાનો છે, ગુસામાં જોડી બનવી જોઈએ. તો 13ની જોડી બને છે, તો 13 એ આપણે લખ્યા ગુસા. હવે લસા. ચલો લસા કઈ રીતે થાય? તો લસામાં શરૂઆત કરવાની 2 ક્યોય નથી તો એક જ છે. 2 ગુણ્યા 13 ગુણ્યા 7. હવે જુઓ બેટા, વિચારો, 7 × 2 = 14, 14 ગુણ્યા 13, 13નો વર્ગ 179 વત્તા ફરીથી એક વખત 13, એમ ખબર ન પડે તો 13 સીતા 91, અને 91 ગુણ્યા 2 કરો, 9 દુ 18, 9 દુ 18, અને ફરીથી અંદર ઉમેરો 182 સમથિંગ જેવો થઈ જાય ને, 182 થાય. જુઓ 13 સીતા 91 અને 2, 2 એકા 2 અને 9 દુ 18, તો 182 શું મળ્યો? આપણો લસા મળ્યો. શું મળ્યો? લસા. હવે આપણને મળી ગયો ગુસા, મળી ગયો લસા, મળી ગયો. હવે શું કીધું કે ગુસા અને લસા શોધો, અને ગુસા ગુણ્યા લસા બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય છે તેમ ચકાસો. તો હવે આ રહ્યું બેટા લખવાનું, નીચે આ રહ્યું લખવાનું. ગુસા ગુણ્યા લસા એટલે આ ભાગ ડાબી બાજુ કહેવાય ખરું, આ ભાગ આપણો જમણી બાજુનો. આ ઉપર લખવાનું બેટા પછી તમારે. ચલો હું લખીને જ સમજાવું કે કઈ રીતે લખવાનું એ. હવે લખવાનું કે ગુસા આપણે શું સાબિત કરવાનું હતું? ગુસા ગુણ્યા લસા બરાબર બંને સંખ્યાઓ, બંને પૂર્ણાંકોનો ગુણાકાર. ચલો ગુસા ગુણ્યા લસા કરો એટલે આપણો ગુસા કેટલો મળ્યો આપણને? 13, અને લસા 182. તો 13 ગુણ્યા 182, અને બંને પૂર્ણાંકોનો ગુણાકાર કરો એટલે 91 ગુણ્યા 26. 91 ગુણ્યા 26. હવે આ કરવાનો બેટા, ગુણાકાર કરો સાઈડમાં. ચલો કરી દઈએ આપણે. 182 ગુણ્યા 13, 182, 3 દુ 6, 8 દુ 8 3, 24નો ચોકડો વધી આવી 2, 3 એકા 3, 4 5, 23 66. ચલો મળ્યો 23 66. આ બાજુ આપણને મળ્યો 23 66. ચાલો આ બાજુ 26 ગુણ્યા 91 કરો, 954નો ચોકડો વધી આવી 5, 9 દુ 18, 23, 6 એકા 6, 2 એકા 2, 6, 4 થી 5 6, 23 ના 23, 23 66. એટલે શું મળ્યું બેટા? જો બંને બાજુ કેવા મળ્યા? સરખા મળે ને. એટલે કે આ ડાબી બાજુ બરાબર જમણી બાજુ સરખી મળી. તો લખવાનું કે અહીંયા ડાબી બાજુ બરાબર
જમણી બાજુ. હવે રકમો જો બેટા શું કે આપેલ પૂર્ણાંકનો ગુસા અને લસા શોધો અને બંને પૂર્ણાંકનો ગુણાકાર થાય છે તેમ ચકાસો. તો આજ આપણે ચકાસી લીધું કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ. આટલું લખો ને તો બેટા માર્ક્સ મળી જાય. આટલું લખો ને તો મળી જાય. તો લખી દેવાનું કે હા ઉપરની શરતોનું પાલન થાય છે. હા ઉપરની રકમ મુજબની શરતનું પાલન થાય છે. આટલું લખો તો સાચું, આટલું લખો તો સાચું બેટા, પરફેક્ટ. પણ આ તો એટલા માટે કહ્યું કે તમારા કોઈ વધારાનો માર્ક્સ જાય નહીં. ચલો હવે બેટા બીજો રકમ. ચલો બેટા હવે આગળ આપણે 510 અને 92ના પૂર્ણાંકોની જોડીના ગુસા અને લસા શોધો અને ગુસા ગુને લસા સાબિત કરો. તો આપણે પહેલાં અવયવો પાડવાના. 510ના અવયવો પાડો. 10 હોય તો સરળ પડે આપણને, 0 ને તોડી દો એટલે 10 થઈ જાય. 51, 5 દુ 10, 17 તરી 51. આ બધી અવિભાજ્ય સંખ્યાઓ જ છે. અવિભાજ્ય સંખ્યાઓ તમને તૈયાર કરવાનું કીધું હતું કે ભાઈ પહેલા લેક્ચરમાં અવિભાજ્ય સંખ્યાઓ બેઠા દરેક જણને પરફેક્ટ તૈયાર હોવી જોઈએ. જો અવિભાજ્ય સંખ્યાઓ ના આવડે તો તમારે દાખલામાં ભૂલ પડે. એટલે દરેક વિદ્યાર્થીને મારી ખાસ નમ્ર વિનંતી છે કે તમે બધા તૈયાર કરીને આવજો બેટા, ખૂબ તૈયાર કરીને આવજો મસ્ત રીતે. ચલો આગળ હવે 510ના અવયવો લખો. 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 17, 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 17. હવે આપણે લખીએ 92. 92ના તો 92નો બેટા ઘડિયામાં આવે છે 23 ચોક 92 થાય. ઘડિયા તૈયાર કરી લેવા. 25 થી 30 સુધી આવડે તો સારું હે, 30 સુધી. બાકી 25 સુધી તો ફરજી યાદ કરી દેવા ઘડિયા તૈયાર. હવે તમે 10માં આવ્યો, સમય બદલાણો, સ્ટાન્ડર્ડ મેથ્સ હોય, બેઝિક મેથ્સ હોય, દરેકને કામ આવે અને ફરજી યાદ હોવા જોઈએ. 23 એ અવિભાજ્ય સંખ્યા છે. 4 એટલે 2 દુ 4. ચલો આમના લખો અવયવો. 92ના 2 ગુણ્યા 2 ગુણ્યા 23. ચલો હવે આપણે લસા લેવાનો છે. 510 અને હું ભેળા જોઈન્ટ લખું છું બેટા, જેનાથી સરળતા પડે આપણને. બાણુંના અવયવો અહીંયા લખી દઉં. 2 ગુણ્યા 2 ગુણ્યા 23. ચલો હવે આપણે શું શોધવાનું છે? આનો ગુસા. ગુસામાં જેની જોડી બનતી હોય ને એ લખવાના. જુઓ બેટા, આ જોડી બની, આ જોડી નથી બનતી, બસ ફક્ત 2ની જ જોડી બને છે, બીજી કોઈ જોડી બનતી નથી. તો ગુસા કેટલો થાય? 2. હવે લસા અહીંયા 2 એક વખત છે, અહીંયા 2 વખત 2 છે તો લખી દેવાના. 2 વખત 2, 2 ગુણ્યા 2 ગુણ્યા કોઈ બી એક લાઈન તો આખી પતાવી દેવાની. 23 એક લાઈન આખી પતાવી દેવાની અને આ લખી મારી. પછી ઓમાં ના આવ્યું એવું અમે લખવાનું. ચલો આ 2 આવી ગયા તો કે હા ભાઈ 2 આવી ગયા છે નીચે. 3 આવ્યા છે, 3 નથી આવ્યા, 5 નથી આવ્યા, 17 નથી આવ્યા તો લખી દેવાના 3 ગુણ્યા 5 ગુણ્યા 17. ચલો હવે ગુણાકાર કરો. 2 દુ 4. આમ હું કરું એ રીતનું જ કરવાનું બેટા, ભૂલ નહીં પડે. 5 તરી 15. 15 ચોક 60. ચલો 17નો ઘડિયો બોલો 6 સુધી. 17 71, 17 દુ 34, 17 51, 17 ચોક 68, 17 50 85, 17 6 102, 17 6 102. एक 1020 गुण્યા 23. चलो 1020 એટલે 102 ગુણ્યા 23 કરતો હું અહીંયા કરું બેટા. 102 ગુણ્યા 23. 2 દુ 4, 0, 2 એકા 2, 3 દુ 6, 0, 3 એકા 3,
6 4 3 2 0 23,460 23,460 23,460 જેટલો શું બને છે બેટા આપણો ગુસા બને છે સોરી લસા બને છે 23,460 હવે શું કીધું કે ડાબી બાજુ અને જમણી બાજુ આપણે સરખાવાના છે ચલો ગુસા ગુણ્યા લસા આ લખવાનું બેટા આપણે ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર બંને પૂર્ણાંકોનો ગુણાકાર બંને પૂર્ણાંકોનો ગુણાકાર હવે ગુસા કેટલો મળ્યો ગુસા આવ્યો સાહેબ આપણો ગુસા મળ્યો 2 લસા કેટલો મળ્યો 23,460 બંને પૂર્ણાંકો કયા કયા હતા 510 ગુણ્યા પોણું 510 ગુણ્યા પોણું તો હવે સરખાવાનો કે શું બંને બાજુ સરખા સરખા થાય છે તો જોઈએ હવે આને 2 વડે ગુણો તો 0 6 દુ 12 નો બગડો વધી જાય 1 4 દુ 8 ને 1 9 3 દુ 6 2 દુ 4 46,920 આવ્યો તો પેલી બાજુ પણ જવાબ એટલો આવવો જોઈએ ચલો બેટા હવે આગળ 510 ગુણ્યા 92 એટલે આપણે 0 ને અત્યારે લેતા નથી આને ઉલટાવી દઈએ ડાયરેક્ટ કરી દઈએ તો ચાલે 9 એકા 9 પોત નવા 45 2 એકા 2 પોત દુ 10 2 9 પોચ ને 1 6 4 અને પેલા 0 હતા 51 ના એટલે 46,920 અહીંયા 46,920 અહીંયા પણ 46,920 તો બંને બાજુ સરખું આવ્યું તો લખવાનું કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ એટલે કે ડાબા બરાબર જબા સરખું હોવાથી ઉપરની શરતનું પાલન થાય છે સમજણ પડી ચલો બેટા આગળ ત્રીજો દાખલો ચલો આગળ હવે બેટા ત્રીજો દાખલો 336 ના અવયવ પાડો 336 ના તો 336 હવે આને 4 વડે ભાગ ચલાવો 4 તો 8 ચોક 32 4 8 32 1 વધે 24 24 16 84 હવે 84 ને કોના વડે ભાગ ચલાવો ફરીથી 4 વડે ચલાવો 4 દુ 8 4 એકા 4 હવે 21 એટલે 7 તરી 21 અવિભાજ્ય સંખ્યા 7 પણ અવિભાજ્ય 2 દુ 4 2 પણ અવિભાજ્ય 2 પણ અવિભાજ્ય 2 દુ 4 તો ચલો આપણને કયા મળ્યા 336 ના અવયવ બરાબર 2 કેટલી વખત મળે 1 2 3 4 વખત 2 ની 4 ઘાત ગુણ્યા 3 ગુણ્યા 7 હવે આપણે આગળ 54 ના અવયવો પાડો 18 દુ 36 18 તરી 54 3 અવિભાજ્ય 6 તરી 18 3 અવિભાજ્ય 2 તરી 6 આ 6 છે બેટા 3 અવિભાજ્ય 2 અવિભાજ્ય ચલો કયા અવયવ મળ્યા 54 ના 3 ની 3 ઘાત ગુણ્યા 2 મળ્યા હવે આપણે એમનો ગુસા શોધવાનો છે તો અહીંયા લખી દઉં ને 336 માટે 2 ની 4 ઘાત ગુણ્યા 3 ગુણ્યા 7 અને 54 માટે 2 ગુણ્યા 3 ની 3 ઘાત ચલો હવે આપણે લઈએ બેટા ગુસા તો ગુસા જેની જોડી બનતી હોય જેના લગ્ન થતા હોય એ ગુસા કહેવાય અહીંયા 2 એક વખત છે ઉપર 4 વખત છે તો આપણે એક વખત 2 લઈ લેવાના અહીંયા એક વખત 3 છે નીચે 3 વખત 3 છે તો આપણે એક વખત લઈ લેવાના એટલે આપણો ગુસા મળ્યો 6 હવે લસા
લસામાં મોટી ઘાત હોય એ લેવાની. 2 ની મોટી ઘાત એટલે 4 ગુણ્યા 3 ની 3 ઘાત ગુણ્યા 7. ચલો 2 ની 4 ઘાત એટલે 2 દુ 4, 4 દુ 8, 2 દુ 16, 16 ગુણ્યા 27 ગુણ્યા 7. ચલો 16 સીતા 112 ગુણ્યા 27 કરો તો આપણે અહીંયા કરી દઈએ 112 ગુણ્યા 27. 2 દુ 4, 2 એકા 2, 2 એકા 2, 7 દુ 14 ચોકડું વધી જાય 1, 7 એકા 7 ને 1, 8, 7 એકા 7, 4, 8 ને 4 12 નો પકડો વધી જાય 1, 0 વધી જાય 1, 3024 લસા કેટલો મળ્યો? 3024 આપણને લસા મળ્યો. આ શું મળ્યો આપણને? લસા મળ્યો. હવે આપણે કઈ શરત હતી? આ શરત હતી ને, તો એના ઉપર જતા રહીએ. ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર. શું આપણી શરત હતી? ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર. તો ચલો આપણે ગુણાકાર કરીએ, ચેક કરીએ કે ડાબી બાજુ જમણી બાજુ સરખી થાય છે. ચલો ગુસા કેટલો મળ્યો આપણને? ગુસા મળ્યો 6. લસા કેટલો મળ્યો? 3024. પેલી બાજુ બે પૂર્ણાંકો કયા કયા હતા? 336 ગુણ્યા 54. સમજણ પડી બેટા? ગુસા ગુણ્યા લસા, તો ગુસા હાર્યો, લસા હાર્યો, અને બંને પૂર્ણાંકો ગુણાકાર, તો આ બંનેનો ગુણાકાર. ચલો બેટા ગુણાકાર કરી દઈએ. 6 ચોક 24 નો ચોકડો વધી જાય 2, 6 દુ 12, 13 નો ચોકડો વધી જાય 1, 18144. આનો ગુણાકાર એટલો થાય. પેલી બાજુ હવે આવડો મોટો ગુણાકાર કરી દેવાનો, ના આવડે તો આપણે કરી દેવાનો. ડાયરેક્ટ સમજી શકીએ કે આપણને ડાયરેક્ટ ના આવડે તો 336 ગુણ્યા 54. 6 પંચા 30 ની પડી 0 વધી જાય 3, 35 15 16 18 નો 8 વધી જાય 1, 15 ને 1 16, 6 ચોક 24 નો ચોકડો વધી જાય 2, 4 તરી 12, 13 14 નો ચોકડો વધી જાય 1, 4 તરી 12 ને 1 13, 8 થી 9 10 ને 11 નો એકડો વધી જાય 1, 6 ને 1 7 ને 1 8, 18144. 18144. જો અહીંયા પણ 18144, અહીંયા પણ 18144. જો જવાબ બદલાય ને તો સમજી જવાનું બેટા, અહીંયા અલગ આવે ને અહીંયા અલગ આવે, તમારે કયો ગુણાકારમાં ભૂલ હોય. બાકી જવાબ એક જ આવે. તો કે લખવાનું કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ રકમો જણાવ્યા મુજબ સાબિત થાય છે. ઓકે બેટા, સમજણ પડી? ચલો આગળ.